બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકા મામલતદાર શ્રી સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકના મોત મામલે વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ દ્વારા આવેદન. થરાના યુવકનું સુરતના રિહેબ સેન્ટરમાં શંકાસ્પદ મોત થતા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારની રજૂઆત. બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના તાણા ગામના વતની અને હાલ શાંતિનગર સોસાયટીમાં રહેતા જયંતિભાઈ વાલાભાઈ રાઠોડના પુત્ર ધવલભાઈ રાઠોડને વ્યસન મુક્તિની સારવાર માટે સુરતના સુલતાનાબાદ ખાતે આવેલ એક રિહેબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 માર્ચ 2026ના રોજ આ કેન્દ્રમાં દાખલ થયાના પ્રથમ દિવસે જ રાત્રિના સમયે તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ દ્વારા ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માંગ કરવામાં આવી છે. સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો દ્વારા યુવકની માથાના ભાગે તેમજ કિડનીના ભાગે ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને ક્રૂર હત્યા ગણાવી સમાજમાં આગેવાનોએ માંગ કરી છે કે આ કેસ કોર્ટમાં તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે. મૃતક યુવકના પરિવારને ન્યાય મળે તે માટે વહીવટતંત્ર અને પોલીસ તંત્ર સક્રિય બને તેવી રજૂઆત કરવામાં આવી છે. આ મામલે થરા ઓગળ મામલતદારને આવેદનપત્ર પાઠવી તેની નકલ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે. સમગ્ર સમાજમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તટસ્થ તપાસની માંગ તેજ બની છે. રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. 6/3 આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે 1/3/2026ના રોજ રીવાબા વ્યસન મુક્તિ સેન્ટરમાં અમારા ધવલભાઈ, સુરત ખાતે ધવલભાઈને ત્યાં દાખલ કરેલા હતા વ્યસન મુક્તિ માટે, અને 28 તારીખે દાખલ કર્યા અને 21 તારીખ સાંજે એમને ત્યાં ગોળી આપવામાં કંઈ માથાકૂટ થઈ અને એમાં એમને પલંગ ઉપર બાંધી અને માથાના ભાગમાં અને કિડનીના ભાગમાં જબરદસ્ત મારવાથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે આ લોકો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મૃત્યુ જાહેર કર્યું. પછી PM રિપોર્ટમાં તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આમને સખત મારવાથી આમનું મૃત્યુ થયું છે. એટલે અમારી એવી માગ છે, એક નાનો સમાજથી અમે આવી છીએ, વઢિયાર ગોળ દરજી સુથાર સમાજમાંથી. એટલે અમારી એક એવી ન્યાય છે સાહેબને, ગૃહ મિનિસ્ટર, અધિકારી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, મામલતદાર સાહેબને કે અમારી રજૂઆત સાંભળી સજા થવી જોઈએ. આરોપીની તાત્કાલિક એમની ધરપકડ થવી જોઈએ અને તાત્કાલિક એમને સજા મળવી જોઈએ એવી અમારી માગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એટલે અમને મહેરબાની કરી અને જેટલું બને એટલું ઝડપી કોર્ટ કેસ ચલાવી અને અમને આનો નિકાલ લાવી આપે. બસ અમારો સમાજ એક નાનો છે ને સીનભીન ના થઈ જાય એની અમને બહુ ચિંતા છે. ઘણા ટાઈમ પહેલાં પણ એક આવો બનાવ બનેલો, ત્યારે બી અમે આ માગણી કરી હતી. એટલે સરકારશ્રી અમારા વઢિયાર ગોળ દરજી સુથારના છોકરો ધવલભાઈને જે ક્રૂર હત્યા કરવામાં આવી છે એને તમે ન્યાય અપાવો. બસ આટલી મારી નમ્ર વિનંતી છે. આપનું નામ? મારું નામ મનુભાઈ પ્રભુભાઈ દરજી, રીબડીવાળા. હું મેનેજિંગ ટ્રસ્ટી તિકમજી ભગવાન મંદિર. વ્યસન છોડાવવા માટે મૂક્યો તો મારા દીકરાને. કઈ જગ્યાએ? ડુમસ, સુરત. હજી તો શનિવારે મૂક્યો છે 7 વાગે. રવિવારે મારા છોકરાની હત્યા કરી નાખી છે. ખાલી ગોળી ના ગળી. એમાં તો એના મા બાપને કહેવું પડે, એના ભાઈઓને કહેવું પડે, તમારે તો કધીડીનો ના મારવાના હોય ને. બીજો આ તો મારા દીકરાને મારે, તમે બીજાને આવું કરતા હશો ને. બધાની હાલતો આવી છે. તમારે કહેવાનો અધિકાર તો ખરી ને માવતરને કે આ છોકરો તમારો ગોળી નથી ગળતો, ઘરે આવવું એ તો એને સજા કડી સજા આલજો. એને છોડતા નહીં. મારા છોકરાનો બદલો લેજો. શું નામ આપના બાબુ છોકરા? ધવલભાઈ રાઠોડ. કેટલા દિવસથી ત્યાં રાખવામાં આવ્યા હતા? હજુ તો શનિવારે ગયો તો, હજુ 7 વાગે મૂક્યો છે. રવિવારે મારા છોકરાની 9 વાગે મારા છોકરાને ફોન આવ્યો કે તમારા ભાઈને ચક્કર આવ્યા, 2 ફોન થઈ ગયો છે, પણ મારા દીકરાને મારીને હત્યા કરવામાં આવી છે. કડી સજા આલજો. મારા બાબાને થોડું વ્યસન હોવાથી 28/2/2026ના દિવસે ડુમસ ખાતે એવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે. શનિવારે સાંજે 28 તારીખે મારા બાબાને મારો નાનો બાબો દાખલ કરવા જાય છે. સાંજે 6 વાગે દાખલ કરીને આવે છે અને રવિવારે સાંજે
રાત્રે 9 વાગે ફોન આવે છે કે તમારા દીકરાને ઓક્સિજન ઘટી ગયું છે, એની તબિયત બથડી ગઈ છે, એને ચક્કર આવે છે, પડી ગયો છે, એટલે કે હું દવાખાને સુરત લઈને આવું છું, તો તમે કે સુરત દવાખાને આવો, નીરવને એવું કહેવામાં આવે છે. પછી ફરી પાછો ફોન આવે છે કે હવે આ હોસ્પિટલ ના આવતા ને હવે સિવિલ હોસ્પિટલ આવો. અને સિવિલ હોસ્પિટલ જાય છે મારો બાબો, ત્યારે મારા બાબાને મારવાથી તેનું મૃત્યુ થયું હોય છે. અને હું એ જોઈને ધકાઈ જાઉં છું અને મારા હોશ ઉડી જાય છે. મને ખૂબ દુઃખ થયું છે. રીવા વ્યસન મુક્તિ કેન્દ્ર, પ્રિયસ બંગલો, સુલતાનાબાદ, ડુમસ રોડ, સુરત, તેમાં દાખલ કરવામાં આવ્યો હતો. એટલે આનો ન્યાય મળે અને એ બધા જે ચલાવતા હતા કેન્દ્ર, એના જે ટ્રસ્ટીઓ હોય તેમની સાથે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા આવે, એવી મારી માગણી ને લાગણી છે. મારવાળા કોણ છે? મારવાવાળા જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવા સ્ટાફ રાખેલો હતો, 4 થી 6 વ્યક્તિઓ હતા. એમને ધોકા અને લાકડીઓથી મારીને મારા દીકરાનું મોત નિપજાવ્યું છે. અને મારા અત્યારે ખાવા પણ નથી ભાવતું.